લેક્ચરમાં આપણે ધોરણ 9માં 5મો પાઠ ભારત આઝાદી તરફ પ્રયાણ આપણે ભણતા હતા, કે જેની અંદર આપણે સૌથી પહેલાં જોયું હતું સાયમન કમિશન એટલે કે 1927માં જે આવ્યું હતું, બરાબર. અને લોકોએ છે તે વિરોધ કર્યો હતો, સાયમન ગો બેક. ત્યારબાદ નહેરુ કમિટીની રચના કરવામાં આવી હતી, કે જેમાં ભારતનું બંધારણ છે તે મોતીલાલ નહેરુએ છે તે બનાવ્યું હતું, બરાબર. એ કમિટીની રચના કરવામાં આવી હતી, બરાબર. ત્યારબાદ પૂર્ણ સ્વરાજ્યની માંગણી જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓએ છે તે કરી હતી. ત્યારબાદ આપણે વિસ્તૃત છે દાંડી કૂચ વિશે આપણે જોયું હતું, બરાબર, કે 12 માર્ચ 1930થી 6 એપ્રિલ 1930 સુધીની યાત્રા હતી. ગાંધી ઇરવિન કરાર હતી અને ગોળમેજી બીજી પરિષદમાં 1931માં ગાંધી છે તેઓ લંડન ગયા હતા, બરાબર. ત્યારબાદ હિન્દ છોડો ચળવળ જે છે 1942 અને 43માં થયું હતું, બરાબર. ત્યારબાદ આપણે જોયું હતું કે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ કે જેઓ આઝાદ હિન્દ ફૌજની રચના કરે છે, ફોરવર્ડ બ્લોક નામના એક રાજકીય પક્ષની સ્થાપના કરે છે, કારણ કે તેમને ગાંધીજી સાથે છે મતભેદ થાય છે. તેઓ જર્મની જાય છે, ઇટાલી જાય છે, બર્મા જાય છે અને ત્યાં જઈને ભારત દેશને સ્વતંત્ર બનાવવા માટે પ્રયાસ કરે છે, બરાબર. પરંતુ તેમનું વિમાન અકસ્માતમાં અવસાન થાય છે, જે એક વણવું કેલ્યું છે. ત્યાં સુધી આપણે છે એ ભણ્યા હતા. હવે આપણે છે તે આગળ જોઈએ કે આ પાઠમાં હવે આગળ શું આવે છે. તો આપણે જોઈએ તો કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આઝાદ હિન્દ ફૌજના પકડાયેલ સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. એટલે કે જે સુભાષચંદ્ર બોઝે જે 1000 લોકોની જે સેના તૈયાર કરી હતી, બરાબર, તો એની પર શું હતું કે રાજદ્રોહનો કેસ ચલાવ્યો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી. તો આ જે સેનાપતિઓ જે હતા એનો કેસ કોણ લડ્યા, તો કે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ. પરંતુ બ્રિટિશ સરકારે સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોક વિરોધ થતા પછી પાછી ખેંચવી પડી. અને આ બનાવથી અને મુંબઈના નૌકા વિગ્રહ 1946માં થયો હતો, ના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી. એટલે કે કેસ છે, બરાબર, એ જવાહરલાલ નહેરુ અને ભુલાભાઈ દેસાઈ લડ્યા હતા, બરાબર. તો પછી છતાં પણ બ્રિટિશરો જે અંગ્રેજો હતા એ માનતા નહોતા, એટલે લોકોએ વિદ્રોહ કર્યો, ખૂબ જ વિદ્રોહ કર્યો, વિરોધ કર્યો એમનો, બરાબર. એટલે પાછો કેસ છે તે ખેંચી લીધો. અને હવે શું થયું તો કે બધી વાટાઘાટો શરૂ કરી કે હવે આપણે ભારત દેશને ભાઈ આઝાદી આપી દેવી જોઈએ, બધી વાતો કરવા લાગ્યા. અને બ્રિટનના વડાપ્રધાન કોણ હતા એ સમયે, તો કે એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના અનુસાર મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે. એટલે એમ કીધું કે હવે અંગ્રેજો જે છે, બરાબર, એ બધા છે ભારતમાંથી કાયમ માટે ક્યારે નીકળશે, તો કે જૂન 1948માં છે ત્યાં સુધીમાં બધા નીકળી જશે. દરમિયાનમાં હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તો આ જ્યારે વાત કરી હતી બ્રિટનમાંથી જે વડાપ્રધાન એટલી હતા એને વાત કરી હતી કે હવે ભારતમાંથી અંગ્રેજો નીકળી જશે, ત્યારે આપણા ભારતની અંદર એક વાઇસરોય હતા. વાઇસરોય છે કયા હતા, તો કે વેવેલ હતા, બરાબર. તો વેવેલ છે, હવે એને હટાવીને કોણ આવે છે, તો તમે ચિત્રમાં વચ્ચે જોઈ શકો છો કે માઉન્ટ બેટન, બરાબર, એ આવે છે ભારતના વાઇસરોય બનીને, અને છેલ્લા અંગ્રેજ વાઇસરોય બનીને. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. એટલે કે તે સમયે દેશમાં ખૂબ જ કરુણ છે સ્થિતિ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળેલી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી. તો હવે શું થયું તો કે પાકિસ્તાન છે એ એક અલગ દેશ થવો જોઈએ, બરાબર, એવી માંગણી કરી. અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. તમે મિત્રો ગદર પિક્ચર જોયું હશે કે જેમાં ટ્રેન આખી સળગાવી દે છે, બરાબર. તો એ બધું શું કહેવાય, તો કે આખા હુલ્લડ કહેવાય, બરાબર. તો એ આખા હુલ્લડ ફાટી નીકળ્યા. અને 16 ઓગસ્ટ 1946ના દિવસે એને કયા દિવસ તરીકે, તો કે સીધા પગલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે 16 ઓગસ્ટને. આ જોતાં સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું
કે પાકિસ્તાનની માગણી સ્વીકાર્ય સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. એટલે કે હવે આપણે પાકિસ્તાન દેશ છે તે અલગ બનાવી દેવો જોઈએ, નગર આ બધા છે એ આપણા ભારત દેશના લોકોને પણ ઘણા બધા મારી નાખશે. બરાબર. મુસ્લિમ લીગ અને જીનાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારની પરિસ્થિતિ પેદા થઈ. તો એના લીધે શું થયું તો કે હિન્દ, સમગ્ર હિન્દુસ્તાન છે એના બે ભાગલા પડે. બરાબર, એવું છે એ સ્વીકારી લીધું. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાયું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. એટલે કે આવી રીતે અનેક રીતે ઘણા બધા પ્રશ્નો હોય, બરાબર, નિર્બળ હોય સાવ, કે અંદર કોઈ પણ નિર્ણય છે વ્યવસ્થિત નહીં લઈ શકે, એની કરતાં તો શું તો કે કેન્દ્રને આધીન હોય, એક જ સત્તા હોય એવું છે આપણું હિન્દ છે તે સારી રીતે છે શાંતિ ભોગવી શકશે. એવું કોને સમજાવ્યું હતું તો કે સરદાર પટેલ અને નહેરુ ચાચાને. કોણે કીધું હતું તો કે માઉન્ટ બેટને કહ્યું હતું. નેતાઓને આ દલીલ યોગ્ય લાગે, એટલે કે જે નેતાઓ હતા કોંગ્રેસ નેતા, બરાબર, આ બધા જે નહેરુ છે, બરાબર, પછી સરદાર પટેલ છે, એ બધાને છે આ નીતિ યોગ્ય લાગે કે નહીં ભાઈ આ માઉન્ટ બેટન જે કે છે એ યોગ્ય છે. તેઓએ નહેરુ અને સરદારને ગાંધીજી સાથે પરામર્શ કર્યા. ગાંધીજી ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે અહીંયા સ્વીકાર કર્યો. ગાંધીજી છે તેઓ નહોતા ઈચ્છતા કે હિન્દુસ્તાનના બે ભાગલા પડે, પરંતુ તેમણે આ વાત જે છે કે નહીં ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલા પાડીએ એનો ખૂબ જ ભારે હૈયે સ્વીકાર કર્યો હતો. માઉન્ટ બેટન યોજના જૂન 1947. આ મિત્રો જે યોજના છે એ 3 જૂન 1947ના રોજ આ યોજના છે એ બનાવવામાં આવી હતી અને હિન્દના ભાગલા પડ્યા હતા. વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું 24 માર્ચ 1947. તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. તમે સૌ જાણો છો મિત્રો કે આપણા ભારતના હિન્દુસ્તાનના ઘડવૈયા એવા સરદાર પટેલ, કે જેને પણ એવું લાગ્યું હતું કે નહીં ભારત દેશને આપણે સારી રીતે, આપણે જેવું સપનું છે કે અમારો દેશ પણ છે એ વ્યવસ્થિત રીતે સ્વતંત્ર થાય એવો જો આપણે જોવો હોય તો આપણે એવી રીતે બે ભાગલા તો પાડવા પડશે, એટલે કે સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિન્દના બે ભાગલા કરી આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947, જેને માઉન્ટ બેટન યોજના કહે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આઝાદી અને ભારતના ભાગલાની સ્વીકૃતિ થઈ તે મીટિંગ, જેમાં તમે ગાંધી બાપુને તમે ક્યાંય જોઈ શકતા નથી, પરંતુ અંદર જે મોટા મોટા જે નેતાઓ હોય એને તમે જોઈ શકો છો. માઉન્ટ બેટન યોજના અને હિન્દના ભાગલા અંગેનો ફોટો. આ ફોટો તેનો છે, તમે જોઈ શકો છો. માંથી અમુક ચહેરાઓ જે મને યાદ છે એ કહું છું. આ પોતે જ માઉન્ટ બેટન છે. આ આપણા જવાહરલાલ નહેરુ છે. આ આપણા ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ છે. અહીં આપણે બાબા સાહેબ આંબેડકર બેઠા છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. તો મુસ્લિમ લીગ એ શું ઈચ્છતી હતી કે એમને પાકિસ્તાન અલગ દેશ મળે. કોંગ્રેસ એ વખતે જે કોંગ્રેસ હતી એમને શું તો કે અમને અમારો ભારત દેશ છે એમાંથી અમે પાકિસ્તાન છે એ અલગ કરીશું. જોકે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાનની સાથે જોડવાના નિર્ણયને બહાલી આપી. એટલે કે એ જે બધા ભાગ છે એ બધા પાકિસ્તાનમાં રહેશે. બરાબર. હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947. આ જૂન મહિનાની અંદર આવી રીતે છે તે માઉન્ટ બેટન યોજના છે એ બની હતી. હવે જુલાઈ 1 મહિનામાં મિત્રો હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે તે લાગુ પડ્યો, પસાર થયો. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે, જે બ્રિટનમાં હતું તે, બરાબર, તેઓએ બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર
કર્યો. આ ધારા મુજબ એટલે કે આ નિયમ મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને અને પાકિસ્તાનને જનાબ જિન્નાને પસંદ કર્યા. એટલે કે ભારત દેશે સ્વતંત્ર ભારત સંઘે છે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને જ રાખ્યા કે તમે રહો, બરાબર. અને પાકિસ્તાને કોને તો કે નવાબ જિન્નાને પસંદ કર્યા કે અમારા તો ગવર્નર જનરલ છે એ નવાબ જિન્ના બનશે. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ધારો કહે છે કે અત્યાર સુધી જ્યાં સુધી અંગ્રેજો આવ્યા ત્યાં સુધી અમને છેલ્લે અત્યારે એક ધારો છે એ વ્યવસ્થિત આપ્યો, બરાબર. એટલે તેમને છે એ શ્રેષ્ઠ ધારો કહે છે. કોણ? ગાંધીજી કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાયસરોય માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી કરાય. એટલે કે નવી દિલ્હીમાં એક સમારંભ યોજ્યું અને તેનાથી શરૂઆત કરાય. તે સમય હતો મિત્રો 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ. ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. ક્યારે? 14મી ઓગસ્ટ 1947ની રાત્રિએ આપણો ભારત દેશ છે તે આઝાદ થયો હતો. માઉન્ટબેટને ભારતને સ્વતંત્રતા આપવા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ ચક્રવર્તી સી રાજગોપાલાચારીને સોંપ્યા. તો તમને પ્રશ્ન પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ? તો ચક્રવર્તી સી રાજગોપાલાચારી હતા. સત્તા હસ્તાંતરની સઘળી કાર્યવાહી પૂરી થઈ કે હવે તમારો ભારત દેશ છે તે આઝાદ છે અને સત્તા છે તમારા હાથમાં છે, તે બધી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું કે હાશ, હવે અમારો ભારત દેશ છે તે અમારા માટે સ્વતંત્ર થઈ ગયો છે. અમે ભારતીયો હવે સ્વતંત્ર થયા છે, હવે અમે કોઈના ગુલામ નથી. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. બીજી સવાર પડી, બરાબર. એટલે સુંદર પ્રભાત ઉગ્યું. કેવું પ્રભાત ઉગ્યું મિત્રો? તો કે આપણે સ્વતંત્ર થયા એવી ખુશી સાથેનું પ્રભાત એટલે કે સવાર થઈ. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વતંત્ર દિનની ઉજવણી કરી કે આ તો અમારો પ્રથમ દિવસ, બરાબર. આ તો અમારી સ્વાતંત્ર્ય દિવસનો પ્રથમ દિવસ છે, ચાલો ઉજવણી કરીએ. કેવી રીતે મિત્રો ઉજવણી કરી? તો કે ઠેર ઠેર તોરણો બાંધાયા, શાળાઓમાં મીઠાઈ વહેંચાય, અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી. ઘણા પ્રતિજ્ઞા લીધી હોય કે મારો ભારત દેશ આઝાદ ન થાય ત્યાં સુધી ચપ્પલ ન પહેરું, મારો ભારત દેશ આઝાદ થાય ત્યાં સુધી આ વસ્તુ ન ખાવ, બરાબર. ઘણી બધી પ્રતિજ્ઞાઓ લીધી હોય એ પૂરી થઈ. પછી આ સાથે ઘણી બધી પ્રતિજ્ઞાઓ પણ હોય પાછી કે મારો ભારત દેશ આઝાદ નહીં થાય ને તો અંગ્રેજોને કેટલાક બધાને પાછા મારી નાખીશ, એ બધી પ્રતિજ્ઞાઓ હોય પાછી. એ જે આપણે કહેવાય ને કે શૌર્ય ક્રાંતિવાળા હોય ને એ બધાની પછી એ પ્રતિજ્ઞા હોય. તો એ બધી પ્રતિજ્ઞા છે તે પૂરી થઈ કે હા, મારો ભારત દેશ હવે આઝાદ થયો. પણ મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી થઈ તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. પરંતુ ગાંધી બાપુ છે તેઓ કોઈ ખુશ હતા નહીં. તે તો ખૂબ જ આઘાતમાં હતા કે નહીં, મારા ભારત દેશના બે ભાગલા પડવા જોઈતા નહોતા, મારું સમગ્ર ભારત છે તે એક રહેવું જોઈતું હતું. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષ તત્કાલીન સમસ્યાઓ. હવે આપણો ભારત દેશ આઝાદ તો થયો, બરાબર, પણ સમસ્યાઓ તો ઘણી બધી હતી કે કેટલા લોકોને પાકિસ્તાનમાં જવું તો કઈ તારીખ છે એ નક્કી કરવી, પછી પાકિસ્તાનમાંથી ભારતમાં આવે તો એને ક્યાં રાખવા, ઘણી બધી સમસ્યાઓ મિત્રો હતી. માઉન્ટબેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે જ સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા. હવે લશ્કર છે, બરાબર, તો પાકિસ્તાનમાં થોડાક જાય, પછી ભારતમાં થોડાક રહે, એટલે લશ્કરની વ્યવસ્થા કરવી પડે. મિલકતોને લગતા પ્રશ્નો. ઘણી મિલકત પંજાબની છે મિત્રો, તો પાકિસ્તાનની અંદર પણ પંજાબ છે, આપણા ભારતની અંદર પણ પંજાબ છે, તો એ બધી મિલકત છે એ તે કોને કેટલી વહેંચવી, બરાબર, એ બધા પ્રશ્નો.
લેણા અને દેવાના હિસાબ ત્યારે મિત્રો એવી યોજના બની હતી, બરાબર, કે 1945માં છે દ્વિતીય વિશ્વયુદ્ધ છે તે પૂરું થયું હતું. તેને ત્યારે છે એવી યુનો સંઘ દ્વારા એક એવું પરિપત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે મોટા દેશમાંથી જો કોઈ નાનો દેશ છે એ અલગ પડી જાય તો મોટા દેશે નાનો દેશ છે એ જ્યાં સુધી પગભર ન બને ત્યાં સુધી એમને મદદ કરવી, એમને પૈસા આપવા. તો આવી રીતે લેણા અને દેવાના હિસાબ, તો આપણે પાકિસ્તાનને કેટલા પૈસા આપવા, કેમ કે આપણા મોટા ભારત દેશમાંથી નાનો દેશ છે આઝાદ થયો, તો એવા બધા છે હિસાબ રાખવાના બધા પ્રશ્નો ઊભા થયા. નિરાશ્રિતોની સમસ્યા કે જે આશ્રિત નથી, મિત્રો ત્યારે તો એવી રીતે બોર્ડર ખેંચવામાં આવી હતી કે એક મકાન હોય એની વચ્ચે બોર્ડર ખેંચી નાખી તો અડધા છે પાકિસ્તાનમાં, અડધા છે હિન્દુસ્તાનમાં. એટલે કે આવી રીતે બોર્ડર ખેંચી નાખવામાં આવી હતી, એક ઘરના 2 ટુકડા થઈ ગયા હતા. એટલે મિત્રો એવું કહેવાય છે કે આવી રીતે છે એ બોર્ડર ખેંચી હતી, બરાબર. તો એમાં જે નિરાશ્રિત, જેને ઘર જ નથી, બરાબર, જે કોમી હુલ્લડો બધા થયા હતા તો એમાં ઘણા બધા છે ને ઘર જ નહોતા રહ્યા, તો એ બધાને ક્યાં રાખવા? જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા. તો હવે જે જાહેર સેવાઓ બધી છે, બરાબર, રેલવે છે, ટપાલ ટિકિટ છે, આ બધી જે જાહેર સેવાઓ છે, તો એના માટે કયા કયા મંત્રીઓ છે, તો એના બધાની નિમણૂક કરવી, પછી વહીવટી તંત્રની વ્યવસ્થા સંભાળવી. ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. હવે તો મિત્રો જે સમસ્યા હતી તો ઉદ્ભવી હતી કે પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની મિત્રો અહીં વાત કરી છે. તો આપણે વાત કરીએ નકશો સમજીને કે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન આપણા ભારત દેશમાં આજુબાજુમાં ક્યાં આવેલી છે, તો ચાલો એને આપણે પહેલાં આ છે મિત્રો આપણા ભારત દેશનો નકશો, જે તમે બધા સૌ જાણો છો. તો અહીં મિત્રો આપણે વાત કરતા કે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. તો અહીં મિત્રો તમને જ્યાં એક તો પાકિસ્તાન તમને દેખાય જ છે, બરાબર, જેને આપણે કહીશું પશ્ચિમ પાકિસ્તાન. હવે પૂર્વ પાકિસ્તાન એટલે કયું? તો કે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ અહીંયા જે તમને દેખાય છે તે બાંગ્લાદેશ છે, તેને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું, બરાબર. એટલે પાકિસ્તાન 2 બન્યા, એક તો બાંગ્લાદેશ બાજુ અને એક પાકિસ્તાન બાજુ, બરાબર. અહીંયા જે બાંગ્લાદેશ છે એને પૂર્વ બંગાળ પણ કહેવામાં આવતું અને પશ્ચિમ બંગાળ છે તે આપણે આવ્યું, બરાબર, ભાગમાં. અને હાલમાં મિત્રો આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળ છે તે, અને આપણે નામકરણ પણ એવું જ રાખ્યું. ખરેખર જે આ બંગાળ છે એ તો પૂર્વ દિશા બાજુ છે અને પશ્ચિમ બાજુ તો આપણું ગુજરાત છે, પરંતુ અહીં બંગાળના 2 ભાગલા પડ્યા હતા, બરાબર, 1915માં, તમે સૌ જાણો છો. એટલા માટે જે પશ્ચિમ બંગાળ જે છે એ આપણા હિન્દુસ્તાનમાં આવ્યું અને પૂર્વ બંગાળ છે એ બાંગ્લાદેશમાં જતું રહ્યું, એટલે કે તે પૂર્વ પાકિસ્તાનમાં જતું રહ્યું, બરાબર. એટલે આપણે આપણા રાજ્યનું નામ પણ તે યાદ ન આવડે, ભૂલી જઈએ, બરાબર, એટલા માટે પશ્ચિમ બંગાળ નામ રાખ્યું હતું. તો મિત્રો અહીંયા આપણે વાત કરી પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની, કે જે આપણા ભારતની સરહદની આજુબાજુ આવેલા છે. આ પ્રકારના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષપદે ભારત પાકિસ્તાનના 2 મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. તો માઉન્ટ બેટન પોતે અધ્યક્ષ રહ્યા અને ભારતમાંથી 2 વ્યક્તિઓ અને પાકિસ્તાનમાંથી 2 વ્યક્તિઓ, એમ 5 પ્રતિનિધિઓ આવીને એક સમિતિ નિમી. કયા પ્રશ્નના નિરાકરણ માટે? તો ઉપરના જે 6 પ્રશ્ન છે એનો નિરાકરણ લાવવા માટે. આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપદે ભારતના અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલી લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર કર્યું. તો શું એમાં નક્કી કર્યું કે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હોય, ભારતના જે ન્યાયાધીશ પદે રહી ગયેલા હોય અને પાકિસ્તાનમાંથી એક પ્રતિનિધિ આવેલા હોય, તે બંનેને લવાદી પંચ તરીકે, મિત્રો લવાદી પંચ એટલે એવો પંચ કે જે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે માત્ર ખાલી 2 વ્યક્તિના ઉદાહરણથી આપણે જોઈએ કે ધારો કે આ 2 વ્યક્તિ છે, બરાબર. હવે આ બંને વચ્ચે છે ઝઘડો થયો છે, તો આ 2 વ્યક્તિ છે એ કોઈ એક ત્રીજા વ્યક્તિની છે એ મદદ લેશે કે તું અમને અમારો પ્રશ્ન છે એ હલ કરવામાં મદદ કર. હવે આ વ્યક્તિ છે એને આપણે લવાદી કહેશું, બરાબર. તો આ શું કરશે? તો કે આ છે બંને પક્ષોને બરાબર યોગ્ય લાગે એવી રીતે જવાબ આપશે. હવે આ જે લવાદી છે, બરાબર, એ જે જવાબ આપે એ આ બંનેને સ્વીકાર્ય રહેશે, ગમે તોય તે અને ના ગમે તોય તે. તો આવી રીતે આપણે કહીએ કે ભારતમાંથી એક, પાકિસ્તાનમાંથી એક, એવી રીતે છે તે વ્યક્તિ આવે છે, બરાબર. આ બંને વ્યક્તિ આવે છે ભારત અને પાકિસ્તાનમાંથી, અને 2 વ્યક્તિઓ જે છે એ
માં વચ્ચે રહે છે અને તે બંને જે નિર્ણય કરે છે એ બંને દેશ ભારત અને પાકિસ્તાન બંને દેશને છે એ સ્વીકાર્ય રાખે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરસરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી 1948. જો મિત્રો આપણો ભારત દેશ છે 15મી ઓગસ્ટમાં આઝાદ થઈ ગયો હતો અને જ્યારે આ અંગ્રેજોની લશ્કર છે એ ક્યારે જાય છે તો કે ફેબ્રુઆરી 1948માં છે એ સમગ્ર રીતે ભારત દેશમાંથી જાય છે. લશ્કરી ન્યાયાધીશ અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધી પગાર ભથ્થા નોકરીની સલામતીની ખાતરી અપાય. એટલે કે જે વ્યક્તિઓ જે લાયકાત ધરાવતા હોય લશ્કરમાં, જે આપણે કહીએ છીએ કે PSI હોય બરાબર, પછી નેવીના કેપ્ટન હોય, એવી રીતે જે પછી ન્યાયાધીશ હોય, વકીલ, પછી વહીવટી વગેરે જે બધી સેવા આપનાર જે અધિકારીઓ હતા કે જે અંગ્રેજો વખતે પણ સેવા આપતા હતા, તો એમને સ્વતંત્રતા અપાય કે તમારે ભારતમાં સેવા આપવી હોય તોય ભલે, પાકિસ્તાનમાં સેવા આપવી હોય તોય ભલે, બરાબર, તમને પગાર ભથ્થા છે એ બધું છે એ અપાઈ જશે એવી ખાતરી અપાય. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસ્થા વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. ખૂબ જ સમજદારીથી મિત્રો આ જે સમસ્યા હતી બરાબર, બંને દેશોની મિલકતોની કેટલી વહેંચણી કરવી એ બધું છે, રોજગાર કેટલો કોને પૂરો પાડવો, વ્યવસાય છે કોને કેટલો સ્વીકારવો, કોણ કયો વ્યવસાય કરશે, એ બધી જે આપણા ભારતમાંથી છે પાકિસ્તાનમાં કઈ કઈ વસ્તુઓ મોકલવી, પાકિસ્તાનમાંથી આપણા ભારત દેશમાં કઈ કઈ વસ્તુઓ છે આવવા દેવી, એ બધું છે એ વ્યવસ્થિત રીતે છે એ ઉકેલવામાં આવ્યું હતું. ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓએ સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યો હતો. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ આઝાદ તો થયો હતો પરંતુ રજવાડામાં હતો, બરાબર, અંગ્રેજો વયા ગયા હતા, પરંતુ આપણા ભારત દેશની અંદર જે દેશી રજવાડાઓ હતા તો કેટલા હતા તો કે 562. હવે 562 આપણે એમ કહીએ કે રજવાડાને ભેગા કરવા એટલે કંઈ નાની માના ખ્યાલ નથી, બરાબર, પરંતુ એને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા ગુજરાતી, બરાબર, આ કામ છે તે પૂરું કરી બતાવે છે. 559 રજવાડા તો તેઓ એકલા જ છે તે જોડી દે છે. અને સૌથી પહેલાં રજવાડું કોઈ છે એ આપણા ભારત દેશને આપવા માટે જો રાજી ખુશીથી તૈયાર થયું હોય તો તે આપણું ભાવેણું, આપણું ભાવનગર, અને ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી હતા. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા. હવે મિત્રો આ જે બધી બાબતો છે બરાબર, તો એમાં સમય તો લાગે, એમાં વર્ષોના વર્ષો વીતી જાય, બરાબર. જે બધી રમખાણો થઈ હતી, વિભાજન થયા ત્યારે જે બધી રમખાણો થઈ હતી એની બધી અસર તો જોવા મળે, જેમ કે રેલના પાટા ઘણા બધા ઉખાડ નાખ્યા હોય, આખી રેલ બાળી દીધી હોય, પોલીસ સ્ટેશન સળગાવી દીધા હોય, આ બધું જે છે બધું સરકારને સંભાળવાનું હોય, પછી બધું એ ઉકેલતા એને વાર લાગે. પછી મહાત્મા ગાંધી છે તો તમે સૌ જાણો છો કે 1948માં તેમનું છે તે મૃત્યુ થાય છે, બરાબર. તેઓ એમને પછી નથુરામ ગોડસે નામના એક વ્યક્તિ છે તેમને છે એ 3 ગોળી મારી દે છે અને તેમની હત્યા થાય છે. તો એવી રીતે એનો આઘાત છે એ સમગ્ર દેશને લાગે છે. સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવતો, આખા દેશને પગભર બનાવવું, બરાબર, આ કાંઈ નાની વાત નથી, એને માટે ઘણું બધું છે આયોજન કરવું પડે છે. તો દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, બરાબર, અને આંતર અને બાહ્ય સુરક્ષા, આંતરિક સુરક્ષા અને બાહ્ય રીતે સુરક્ષા. આંતરિક રીતે સુરક્ષા તમે સૌ જાણો છો મિત્રો કે બધી જગ્યાએ પોલીસની વ્યવસ્થા કરવી, શિક્ષકોને વ્યવસ્થિત રીતે બધી રીતે શાળા છે એ ગામે ગામ છે એ બનાવવી, બરાબર, ડૉક્ટરની વ્યવસ્થા કરવી. તો આ બધી આંતરિક સુરક્ષાઓ. બાહ્ય સુરક્ષા તો કે સરહદે છે તે બધી સેવાઓ આપતા છે બધા જવાનોને તૈયાર કરવા, એના માટે બધી ફોર્સ બનાવવી, એટલે કે નેવી ફોર્સ, એ બધી ફોર્સ તૈયાર કરવી. તો આવી રીતે છે એવા બધા પ્રશ્નો છે એ લાંબા ગાળે છે એ પૂરા થાય છે. તો આપણે જોયું કે આવી રીતે આપણો ભારત દેશ છે તે આઝાદીના
આઝાદી તરફ પ્રયાણ કરી રહ્યો હતો અને છેવટે આપણને 15મી ઓગસ્ટની મધ્યરાત્રિએ 1947માં છે તે આઝાદી મળી હતી અને 15મી ઓગસ્ટ 1947 આપણો સ્વતંત્રતા દિવસ તરીકે આપણે સૌએ હોંશે હોંશે ઉજવ્યો હતો. તો આ સાથે મિત્રો આજે આ પાઠ છે તે આમાં આપણે છે તે પૂરો કરીએ છીએ અને અત્યારે હજી આપણી પાસે સમય વધુ હોવાથી આપણે છે તે છઠ્ઠો પાઠ જે છે 1945 પછીનું વિશ્વ તે પણ આપણે સાથે સાથે શરૂ કરી દઈશું. મિત્રો તમે સૌ જાણો છો કે આ વિશ્વમાં આપણી દુનિયા ઉપર બે મોટા મોટા વિશ્વયુદ્ધ છે તે થઈ ચૂક્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ જે હતું તે આપણે આગળ પણ વાત કરી હતી કે જે પ્રથમ વિશ્વયુદ્ધ છે તે 1914થી 1918 સુધી થયું હતું. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ છે તે 1939થી 1945 સુધી શરૂ રહ્યું હતું. તો હવે 1945 પછીનું વિશ્વ કેવું છે, બરાબર, કે હવે પછીનું વિશ્વની મિત્રો સમગ્ર વિશ્વની વાત કરી છે. કોઈ એક દેશની વાત નથી કરી કે 2-3 દેશની વાત નથી કરી, પરંતુ સમગ્ર વિશ્વની વાત કરી છે કે 1945 પછીનું વિશ્વ છે તે હવે કેવું છે. તો આ પાઠની અંદર મિત્રો આપણે જોશું કે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ કેવું હતું, બરાબર, શસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ ક્યારે કરવો, બિન જોડાણવાદી ચળવળ કે જે આપણા ભારત દેશે છે એ સૌથી પ્રથમ સ્વીકારી હતી અને આપણા સાથે ઘણા બધા દેશો છે તે પણ જોડાયા હતા, બરાબર. તો અને સોવિયત રશિયાનું વિઘટન કેવી રીતે થયું, એટલે કે એના ભાગલા કેવી રીતે પડ્યા, તો એ બધી વાત છે તે આપણે આ પાઠની અંદર કરવાની છે. આની પહેલાંનો જે મિત્રો પાઠ આવતા પ્રથમ સત્ર હતું એની અંદર તમે ભણ્યા હતા કે દ્વિતીય વિશ્વયુદ્ધ, બરાબર. તો આ પાઠની અંદર આપણે શું ભણશું, તો કે 1945 પછીનું વિશ્વ એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછીનું આપણે છે વિશ્વ છે તે કેવું છે એના વિશે આપણે જોઈએ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસમાં પૃષ્ઠ ભરાયેલા છે. પૃષ્ઠ એટલે કે પાના, પેજ ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના 2 મહાયુદ્ધો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. એટલે કે યુદ્ધ તો મિત્રો ઘણા બધા છે. બીજા દેશમાં પણ યુદ્ધ થયા હતા, બરાબર. ચીનમાં પણ યુદ્ધ થયા હશે, બાંગ્લાદેશમાં પણ યુદ્ધ થયા હશે, બર્માની અંદર, બાંગ્લાદેશ, બર્મા એ બધાની અંદર યુદ્ધ થયા હશે, શ્રીલંકામાં પણ ઘણા બધા યુદ્ધ થયા હશે, આપણા ભારત દેશમાં પણ ઘણા બધા યુદ્ધ થયા હતા, બરાબર. રાજા મહારાજાઓ છે હંમેશા લડતા જ રહેતા હતા, બરાબર. પોતાના છે ક્ષેત્ર છે ને જાળવણી કરવા માટે, સુરક્ષા કરવા માટે લડતા જ રહેતા હતા. પરંતુ મિત્રો સમગ્ર દુનિયાને યાદ રહે એવા કોઈ જો મોટા મોટા યુદ્ધ થયા હોય, એટલે કે સતત ને સતત 4-4 વર્ષ સુધી, 5-5 વર્ષ સુધી યુદ્ધ શરૂ રહ્યા હોય અને કરોડો લોકો છે મૃત્યુ પામ્યા હોય, તો એવા 2 મુખ્ય મહાયુદ્ધો આપણે કહી શકીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર, કે હવે છે કાયમ માટે શાંતિ વિશ્વમાં લાવવી જોઈએ. પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યો, કેમ કે તેની અંદર ઘણા દેશ છે જોડાયા નહોતા. અને જે રાષ્ટ્રસંઘ, બરાબર, અમેરિકા દ્વારા જે અમુક છે નિયમો બનાવવા જોઈએ એણે બનાવ્યા નહોતા અને અમુક દેશો એમાં ભાગ જ નહોતો લીધો. અને પછી પેલા જે હિટલર જેવા વ્યક્તિ હોય તો તેને શું કાગળનું ચિથરું કહીને ફાડીને ફેંકી દીધું હતું કે આવું કાંઈ હોય નહીં, અમારે તો દ્વિતીય વિશ્વયુદ્ધ કરવાનું થાય છે. તો આવી બધી જે અમુક મર્યાદા હતી તો એના લીધે છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જો મિત્રો વાત કરી છે એમાં બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવ જાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945, એટલે કે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ કે જેને આપણે અત્યારે યુનો આપણે તરીકે ઓળખીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, તો એનું ખતપત્ર જે છે, બરાબર, તો એની અંદર કઈ કઈ વિગતો લખેલી છે, કયા કયા હેતુ દર્શાવવામાં આવેલા છે, તો આપણે તે જોઈએ. મિત્રો આ ખૂબ જ IMP પ્રશ્ન આપણે કહી શકીએ કે સંયુક્ત રાષ્ટ્રના
ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. જેવી રીતે આપણા ભારતના બંધારણનો આરંભ છે તે આમુખથી થાય છે, તો એવી જ રીતે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. આ હેતુઓ નીચે પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય, સૌથી પહેલાં આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. એ માટે શાંતિને અવરોધરૂપ હોય એવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. એટલે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ઝઘડો હોય, ઉદાહરણ તરીકે આપણા ભારત પાકિસ્તાનનો જે ઝઘડો છે તો એને આપણે આંતરરાષ્ટ્રીય ઝઘડો કહી શકીએ. તો એ ઝઘડાને કેવી રીતે, તો કે શાંતિમય રીતે એનો ઉકેલ લાવવો. બરાબર, યુદ્ધ કરવું નહીં. પાકિસ્તાન આપણી સાથે યુદ્ધ કરવા આવે તો શું થાય મિત્રો? હારી જ જવાનું છે. બરાબર, પરંતુ શું, તો કે શાંતિમય રીતે ઉકેલ લાવવો. આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. તો કે રાષ્ટ્ર વચ્ચે છે મૈત્રી સંબંધો વિકસાવવા એ છે તે આ સંયુક્ત રાષ્ટ્ર છે એનું ખતપત્રમાં લખેલું છે. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. એટલે કે કોઈ જાતિ, ભાષા, લિંગ એવું કાંઈ જોવું નહીં, કયા ધર્મના છે એવું પણ જોવું નહીં, પરંતુ દરેક વ્યક્તિ કેવી સમાન છે અને મૂળભૂત એની સ્વતંત્રતાઓ છે, એના અધિકારો છે, એના આદરભાવ છે એને ઉત્પન્ન કરવો. એટલે દરેક વ્યક્તિ તરફ છે એ સમાન મનોવલણ છે તે દર્શાવવું. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. તો કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કોણ કરશે? તો કે સંયુક્ત રાષ્ટ્ર છે તે કામ કરશે. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધ અને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. તો શું ફલિત થાય છે, એટલે કે શું છેલ્લે તારણ શું નીકળે છે કે યુદ્ધને તિલાંજલિ એટલે કે યુદ્ધને છે અંત આપી દેવો અને ચીર શાંતિની ઝંખના એટલે કે હવે લાંબા ગાળાની છે તે શાંતિ મળી રહે એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે. યુદ્ધની તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઠંડુ યુદ્ધ કે જે 1945થી 1962. મિત્રો આપણે વાત કરીએ તો 45થી આપણે છે 62 સુધીનો સમયગાળો ગણીએ તો 8 વર્ષ સુધી બરાબર તે છે એ શરૂ રહ્યું હતું. કારણો અને પરિણામો. બીજું વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. તો અમેરિકા અને રશિયા એ બે જ મહાન એટલે કે મોટા દેશો હતા બરાબર આ વિશ્વયુદ્ધની અંદર. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. હવે યુદ્ધ જ્યારે શરૂ હતું ત્યારે કોણ, તો કે યુદ્ધમાં જ્યારે છે ને શરૂ થયું ને ત્યારે મિત્રો જે જર્મની, જાપાન જે છે ને એ એક બાજુ હતું બરાબર, કે જે આપણે કહીએ કે એ એક બાજુ એની આખું ગ્રુપ એક બાજુ હતું, જ્યારે રશિયા, અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ આ બધા છે એક બાજુ ગ્રુપ હતા, મિત્ર દેશો હતા. એટલે પહેલાં જે જર્મની, જાપાન છે તે સરહદી દેશો હતા, એવી રીતે બે ભાગ હતા બરાબર. અને યુદ્ધમાં છે તે આપણે અહીં જોઈ શકીએ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે રહ્યા હતા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. તો હવે શું, તો કે અમેરિકા અને ઇંગ્લેન્ડ બંને રશિયાથી અલગ પડી ગયા હતા. કેમ, તો કે રશિયાની શાસન પદ્ધતિ છે તે અલગ હતી એટલા માટે. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. એટલે કે અમે મોટા છીએ બરાબર, અમારું વર્ચસ્વ સારું છે. રશિયા પછી અને અમેરિકા આ બંને દેશો. તમે મિત્રો આંતરિક જે અંતરિક્ષ હોય તો અંતરિક્ષમાં જે સૌથી પહેલાં કોણ જશે,
તો એનું પણ છે આ બંને વચ્ચે છે એ સ્પર્ધા લાગી હતી. અને 1957માં 1957માં છે તે રશિયા દ્વારા સૌથી પહેલાં છે તે અવકાશમાં જાય છે યાન. તો પછી અમેરિકાને એમ થયું કે અમારે તો ચંદ્ર ઉપર જવું છે, બરાબર. તો સૌથી પહેલાં છે તે ચંદ્ર ઉપર છે તે નીલ આર્મસ્ટ્રોંગ છે તે અમેરિકાથી પહોંચે છે. તો આવી રીતે છે એક સ્પર્ધા છે તે લાગી હતી, બરાબર. આ ગાળા દરમિયાન વિશ્વ 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગઈ. સત્તાનું 2 ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવિત વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા ન રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું કે અમારી સત્તા મોટી છે, તમારી સત્તા નાની છે, તમારી સત્તામાં આ બધો વાંક છે, તમે વ્યવસ્થિત રીતે છે નથી કરી શકતા, આમ તેમ ઘણા બધા છે તે વાતાવરણ છે તે ઊભું થાય છે અસંતોષનું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પરિસ્થિતિ કેવી હતી? તો કે અત્યંત તંગવાળી હતી, કે ક્યારે યુદ્ધ થાય એનું કંઈ નક્કી હતું નહીં. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. હવે શું થયું? તો કે જર્મની અને ઇટાલી, હમણાં મિત્રો આપણે વાત કરી કે જર્મની, ઇટાલી બધા જે દેશો છે તે સરહદી દેશો હતા અને તેની સામે આ જે અમેરિકા અને રશિયા છે તે મિત્ર દેશો હતા, તેની સામે લડ્યા હતા અને તેમને હાર આપી હતી. અને હવે આ 2 જ દેશો વચ્ચે છે રશિયા અને અમેરિકા, હવે શું તો કે બંને વચ્ચે છે તે હવે યુદ્ધ શરૂ થવાનું હતું, બરાબર. કેવું યુદ્ધ? તો કે ઠંડુ યુદ્ધ. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવી બેઠા. બ્રિટન અને ફ્રાન્સ છે તે પણ અમેરિકા અને રશિયા બાજુ જ હતા, પરંતુ તેમને છે એ ઘણો બધો છે તે તારાજી થાય છે, ભયંકર અને બધું છે નુકસાન બહુ થાય છે. એટલે તે જે મહાસત્તા તરીકે તેઓ હતા તો તેઓ છે એ ગુમાવી બેઠે છે કે નહીં, હવે તે મહાસત્તા રહેશે નહીં એમ. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા હતા. આર્થિક રીતે, રાજકીય રીતે, લશ્કરી રીતે, લશ્કરમાં કેટલા જવાનો મૃત્યુ પામ્યા હતા. રાજકીય રીતે તો જે નેતાઓ હતા એ બધા પણ મૃત્યુ પામ્યા હતા. આર્થિક રીતે તો કે એમની પાસે છે તે હવે કંઈ બધું સંપત્તિ એવું બધું કંઈ રહ્યું નહોતું. કોની પાસે? ઇટાલી, જર્મની, જાપાન એ બધા પાસે. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયા, જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા, બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. એટલે કે રશિયા છે તેમનું ક્ષેત્ર છે તે આવા દેશો ઉપર વધારી દીધું. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો, સૌથી પહેલા મિત્રો અણુ અખતરો જુઓ મિત્રો, તો સૌથી પહેલાં કોની પાસે? તો કે અમેરિકા પાસે છે તે અણુબોમ્બ હતો અને તેમણે નાગાસાકી અને હિરોશીમા ઉપર છે તે અણુ અખતરો કર્યો હતો અને દ્વિતીય વિશ્વયુદ્ધનો છે તે અંત લાવ્યા હતા. હવે અણુ અખતરો છે તે કોણ કરે છે? હવે રશિયા કરે છે 1949માં. અને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારે કે હવે અમારી પાસે પણ અણુબોમ્બ છે. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. તો આવી રીતે છે તે પશ્ચિમ યુરોપના જે દેશો હતા, બરાબર, એને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા. કારણ કે બ્રિટિશ લોકો છે એ એમનું ત્યાં પહેલાં શું શાસન હતું, તો હવે તેમને લોકોને મુક્ત કરી દે છે પશ્ચિમ યુરોપના દેશોને ત્યાં. અને એ દેશોની અંદર કઈ શાસન વ્યવસ્થા આવે છે? તો કે લોકશાહી શાસન વ્યવસ્થા છે તે આવે છે. તો મિત્રો આ પાઠની અંદર આપણે 1945 પછીનું વિશ્વ છે એ પાઠ છે એ આપણે અહીંયા સુધી આપણે છે તે રાખીશું. અને હા મિત્રો, તમને PDF તરીકે છે સ્વાધ્યાય પોથી છે તે તમને પૂરેલી મળશે વોટ્સએપની અંદર ફોટા તરીકે.
ફોટા મળી જશે પીડીએફમાં, બરાબર. તો તમારે એમાંથી જોઈને તમારે સ્વાધ્યાય પોથી છે તે પૂરી લેવાની રહેશે. એ તમારું હોમવર્ક રહેશે. મિત્રો મળીએ ફરી વખત બીજા લેક્ચરમાં. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, આવજો.